જીવન એક દોડ છે, પણ શું તમે એ દોડમાં સમયસર પાછા વળી શકો છો? આજની વાર્તા એક એવા ભાઈ વિશે છે જેની લાલચે તેને હાર અપાવી, અને એક બીજા ભાઈ વિશે છે જેની શાંતિ અને સમજદારીએ વિજય અપાવ્યો. એક ગામમાં બે જોડિયા ભાઈઓ રહેતા હતા. એકનું નામ હતું સેમ અને બીજાનું નામ ટોમ. બંને એટલા વધુ મળતા જુલતા હતા કે તેમની મા પણ ઘણીવાર તેમને ઓળખવામાં ભૂલ કરતી હતી. પણ અંદરથી બંને એકબીજાથી સંપૂર્ણપણે વિરુદ્ધ સ્વભાવ ધરાવતા હતા. સેમની સાથે કોઈ ખાસ મિત્રતા ન હતી અને તે મીઠાઈઓનો શોખીન હતો, જ્યારે ટોમ મસાલેદાર ખાવાનો શોખીન અને બધાનો મનપસંદ દોસ્ત હતો. સેમ સાત્વિક, શાંત અને પોતાની માતાનો લાડકવાયો હતો, જ્યારે ટોમ પોતાના પિતાનો લાડકો, અત્યંત લાલચી અને સ્વાર્થથી ભરેલો હતો. સમયના વહેણ સાથે બંને ભાઈઓ મોટા થતા ગયા અને તેમના પિતાએ નક્કી કર્યું કે પોતાની સંપત્તિ બંનેમાં સમાન વહેંચી દેશે. પરંતુ ટોમ એમાં પણ લાલચ દાખવતો હતો અને ઈચ્છતો હતો કે જે વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી છે તે સંપત્તિનો વધારે પાત્ર છે. એટલે ટોમ માનતો હતો કે તે સંપત્તિનો વધારે લાયક છે. પિતાએ વિચાર્યું કે કંઈક રીતથી ટોમને જીવન શીખ આપવી જોઈએ. એટલે તેણે બંને ભાઈઓ માટે એક સ્પર્ધા રાખી, જેમાં નિયમ એવો હતો કે કાલે સવારે જે ભાઈ વધુ દૂર સુધી દોડશે અને પાછો પણ સમયસર પાછો આવી જશે એ જીતશે. પણ એક વાત યાદ રાખવાની કે દોડની કોઈ લક્ષ્ય રેખા નથી, અને જે સૂર્યાસ્ત પહેલા પાછો આવી જશે તે જ સંપત્તિનો પાત્ર ગણાશે. બીજી સવાર થઈ અને સવારે દોડ શરૂ થઈ. સેમ શાંતિથી વિચારીને દોડતો ગયો. સેમે નક્કી કર્યું કે હું 1:30 વાગ્યા સુધી દોડીશ અને પછી પાછો વળી જઈશ. જ્યારે ટોમ લાલચવશ થઈ જતો રહ્યો. હંમેશા ટોમ એ વિચારે કે થોડું હજી દૂર વધારી લઈએ અને પછી પાછો વળીશ. આમ લાલચે તેને સતત આગળ દોડાવતો રહ્યો. ટોમ એટલો આગળ જતો રહ્યો કે તેને ભૂલી ગયો કે પાછું વળવાનો પણ સમય બચાવવો પડશે. જ્યારે તેને સમજાયું કે હવે તો સૂર્ય ઢળી રહ્યો છે, ત્યારે તે દોડતો દોડતો પાછો વળ્યો. પણ એ દરમિયાન એ એટલો દૂર આવી ગયો હતો કે પાછો સમયસર પહોંચી શક્યો નહીં, અને અંતે ટોમ હારી ગયો. જ્યારે સેમ સમયસર પાછો આવ્યો અને જીતી ગયો. પણ સેમનું હૃદય ઊંડું અને સુંદર હતું. એટલે તેણે પિતાને કહ્યું કે બાપા, સંપત્તિ બંનેમાં સરખી વહેંચો. પિતાએ હસીને કહ્યું, બેટા, હું તો એવું જ કરવાનો હતો. બસ મારે ટોમની લાલચી જીવનની શીખ આપવી હતી. મિત્રો, આવા સમયમાં આપણું જીવન પણ આવી જ દોડ છે, અને હંમેશા વિચારીએ છીએ કે થોડું હજી આગળ વધું, પછી વળીશ. પણ એ હંમેશાનું થોડું આપણું જીવન બગાડી દે છે. લાલચ અને ઘમંડ એવી જ આગ છે જેમાં માણસ પોતે ભસ્મ થઈ જાય છે. ગજબ જ્ઞાને એ નથી કે જે ઘમંડ કરે, પણ જે સમજીને હંમેશા સમયસર પાછો વળે એ જ સાચો વિજેતા છે. તો આજથી તમે પણ એ નિર્ણય લો કે લાલચને વશ ન થવું અને સમજદારીથી ચાલવું અને જીવનની સાચી દોડને જીતવી. જો આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલ વાર્તાલોકને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને શાંતિપણે જીવતા શીખો. સબ્ર કરો, શુક્ર કરો અને